તો ગુજરાતમાં પણ આફતના એંધાર હજુ ઓસર્યા નથી, કારણ કે હજુ પણ 24 કલાક અહીં માવઠાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો રાજ્યમાં આજે 24 કલાક જોવા મળી શકે છે માવઠાની તારાજી, જે બાદ જ રાહત મળવાની શક્યતાઓ છે। છેલ્લા 8 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, અને જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જોકે હવે લાગી રહ્યું છે કે વરસાદના કહેરથી ખેડૂતોને રાહત મળવાની શક્યતાઓ છે। ચોવીસ કલાક હજુ રહેશે મેઘ તરઘાટ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની શક્યતાઓ। ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે વરસાદ। 5 નવેમ્બરથી મળશે માવઠાથી રાહત। છેલ્લા 8 દિવસ થઈ ગયા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે હવે રાહતની વાત એ છે કે આગામી 24 કલાક બાદ રાજ્યને માવઠાના પ્રહારથી રાહત મળવાની શક્યતાઓ છે। 5 નવેમ્બરથી વરસાદ બંધ થઈ જશે અને ધરતીપુત્રો રાહતનો શ્વાસ લઈ શકશે। સાંભળો હવામાન વિભાગની શું છે આગાહી। 10 नवंबर तक इसमें जो 4 नवंबर है इसमें दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इक्का दुक्का स्थानों में थंडरसॉर के साथ इसमें मेनली जो रहेगा पर दक्षिण गुजरात तो पूरा का सारे डिस्ट्रिक्ट में रहेगा, और एडजॉइनिंग जो नॉर्थ गुजरात की ज़िला है और हमारा सौराष्ट्र कच्छ की जो दक्षिणी ज़िला है कोस्टल एरियाज़ में और पश्चिमी क्षेत्र में जो ज़िला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। અરબ સાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી ગઈ છે, પરંતુ તેની અસર હજુ રાજ્યના વાતાવરણમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગની 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહીની વચ્ચે સોમવારે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ખેડા અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। ગુજરાતના કુલ 56 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ કચ્છના અંજારમાં 3.19 ઇંચ, ત્યારબાદ ભાવનગરના ઘોઘામાં 1.3 ઇંચ અને મહેસાણા, વડોદરામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સૌથી ઓછો હિંમતનગરમાં 1 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો। હવે ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઘટતું જશે। જે અવશેષો લગભગ બંગાળ સાગરના અને અરબ સાગરના છે તે ધીરે ધીરે લગભગ મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના ભાગમાં સહિત અરવલ્લી પંચમહાલના ભાગમાં સહિત અને આગળ જશે, અને લગભગ 5મી તારીખમાં આજથી વરસાદનું પ્રમાણ ઘટતું જશે। 7મી નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે અને 4થી 8માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ આવ્યો હશે આજુબાજુ તારીખમાં, તેના લીધે ઠંડીનું પ્રમાણ ઘટશે અને ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે। હવે વધશે ઠંડીનો ચમકારો। ઉત્તર ભારતમાં શરૂ થશે હિમવર્ષા। નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધશે મુશ્કેલી। હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશમાં હવામાન ફરી એકવાર પરિવર્તિત થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે, જ્યારે કે મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે। આ હવામાન પરિવર્તનના લીધે દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો થશે, પરિણામે ઠંડી વધશે। દિલ્હી એનસીઆરમાં પણ તેની અસર વર્તાશે, જ્યાં વરસાદથી પ્રદૂષણમાં થોડી રાહત મળવાની સંભાવના છે। વધુમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવનો અને વરસાદ પડવાની શક્યતા છે। ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 નવેમ્બર 2025ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે।
જ્યારે કે કેટલાક મેદાની રાજ્યોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમી રાજસ્થાનમાં વીજળી સાથે હળવો વરસાદ જોવા મળી શકે. ખાસ કરીને 5 નવેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી પડવાની સાથે વરસાદ અથવા બરફવર્ષા થવાની સંભાવના છે. 5 નવેમ્બર સુધી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં વીજળી સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત 5 થી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાત, મરાઠવાડા, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. તે સિવાય અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગર્જના, વીજળી સાથે તોફાન આવવાના સંકેતો છે. આમ ગુજરાતને ભલે માવઠાના કેરથી રાહત મળશે, પરંતુ દેશના અનેક રાજ્યોમાં આકાશી કેર જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.